વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. ભાવનગરમાં કરોડોનું સાયબર ફ્રોડ ઝડપાયો છે. સાયબર ગઠિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધી દેવામાં આવી છે. 8 લોકોએ સાથે મળી અને 8.11 કરોડનું મોટું કૌભાંડ આચર્યું છે. 134 બેંકના ખાતા વાપરી અને કરોડોના કૌભાંડને અંજામ આપ્યો છે. 2 વર્ષ સુધી સાયબર છેતરપિંડી ચાલી, જેમાં બોરતળાવ પોલીસ મથકમાં 8 શખ્સો સામે ફરિયાદ નોંધી દેવામાં આવી છે અને આગળની કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. તો ભાવનગરથી આ વિગતો. ભાવનગરમાં સાયબર ગઠિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી વિગતો અનુસાર 134 બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ કૌભાંડ આચરવામાં, જેમાં 8.11 કરોડનું સાયબર ફ્રોડ કરવામાં આવ્યું છે. 2 વર્ષ સુધી સાયબર ગઠિયાઓ દ્વારા સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું.